મહુવા શહેરના ગોરડિયા કોમ્પ્લેક્સ નજીક આવેલ હજરત બાળા પીરની દરગાહ ખાતે ભવ્ય રીતે ઉર્સ મુબારક ઉજવવામાં આવ્યો હતો અને તે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા. મહુવા શહેરમાં હજરત બાળા પીરના ઉર્સ મુબારક ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ આમંત્રિત ભુવાશ્રીઓ અને વિવિધ ગ્રુપના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રની આ ધાર્મિક ધરા પર ગંગાના પ્રવાહની માફક ધાર્મિક કાર્યક્રમો યોજાતા જ રહે છે, તો અહીંના લોકો અને સેવક સમુદાય પણ તેમાં જોડાય પોતાના કર્મનું અને ધર્મનું ભાથું બાંધતા હોય છે. ત્યારે આવો જ એક ધાર્મિક કાર્યક્રમ, લોકોની આસ્થાનો કાર્યક્રમ મહુવા શહેરના ગોરડિયા કોમ્પ્લેક્સ નજીક આવેલ હજરત બાળા પીરની દરગાહ ખાતે યોજાયો હતો. હજરત બાળા પીરના ઉર્સ મુબારક નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં તારીખ 23/1/2025 ને ગુરુવારના રોજ ચંદન ચડાવનું સવારે 11 કલાકે, મહાપ્રસાદનું ભવ્ય આયોજન બપોરે 1 કલાકે, તો મજલિસ અને કવ્વાલી રાત્રિના 8 કલાકે, તો રાત્રિના 10 કલાકે ભવ્ય ભક્તિરસ ડાયરો ડાક ડમરૂ સાથે આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મહુવાના શ્રી નામદેવભાઈ રાવળ અને શ્રી સંદીપભાઈ રાવળ પોતાની મધુર વાણીથી ધાર્મિક લોકોને ધર્મનું અનુકરણ કરાવ્યું હતું. આજના દિવસે બપોરે 5 કલાકે ભક્તો અને સેવકોની આસ્થા સાથે જોડાયેલ ભવ્ય તાવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા શહેરના તમામ ભુવાશ્રીઓ તો સેવકો પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. પીર બાપાના સાનિધ્યમાં હોરસ નિમિત્તનો આજનો કાર્યક્રમ
ઉરસ નિમિત્તે આજે મા ભગવતી ચામુંડા અને ભગવતી મેલડીનું આયોજન હોય. અહીંથી મા ભગવતીની જય બોલાવી અને ત્યારબાદ આપણે કાર્યક્રમ શરૂ કરવો છે. તો તમામ મારા મિત્રોને વડીલોને વિનંતી કે માના નામનો જય જયકાર. બોલીએ ચામુંડા માત કી. 65% જે હંભળાની આ મોર ભાળું જાવ ધીમા. અરે જે તો એ જોરદાર બોલો કે આકાશ પાતાળ મૂર્તિલોકમાં જ્યાં જગદંબા બેઠા